નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં હું ગુંજન સુપારીવાલા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વિશેની માહિતી આપણે મેળવી હતી. સરેરાશ ઝડપ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર અને છેદમાં તે અંતર કાપવા માટે લાગતા સમયના ગુણોત્તરને સરેરાશ ઝડપ કીધેલું હતું. પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને આપણે સરેરાશ વેગ કીધેલું હતું. સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વચ્ચેનો આપણે સંબંધ બી તારવેલો હતો. સરેરાશ ઝડપ ઇઝ ઓલવેઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ સરેરાશ વેગ હોય છે. બરાબર, આપણે છેલ્લે જોઈ ગયેલા હતા અને છેલ્લે બે આપણે જોઈ ગયેલા હતા કે જ્યારે બંનેમાં અંતર સરખા હોય ત્યારે તમારે શોર્ટકટ સૂત્ર આપણે તારવેલું હતું. બંનેમાં સમયગાળો સરખો હોય ત્યારે આપણે શોર્ટકટ સૂત્ર કયું તારવવાનું તે આપણે ડિસ્કસ કરી ગયેલા હતા. આજે આપણે ત્યાંથી આગળ જઈએ મિત્રો. બરાબર, સરેરાશ પહેલાં એ જવા માટે સરેરાશ વેગ ધન બી હોઈ શકે, સરેરાશ વેગ ઋણ બી હોઈ શકે, સરેરાશ વેગ શૂન્ય બી હોઈ શકે. કારણ કે સરેરાશ વેગ કોના પર આધારિત છે બેટા? સ્થાનાંતર પર આધારિત છે. સ્થાનાંતર ધન હોય તો સરેરાશ વેગ ધન, સ્થાનાંતર ઋણ હોય તો સરેરાશ વેગ ઋણ, સ્થાનાંતર શૂન્ય હોય તો સરેરાશ વેગ પણ શૂન્ય થઈ શકતો હોય છે. પણ સરેરાશ ઝડપ એ હંમેશા ધન જ હોય છે. બરાબર, ચાલો ત્યાંથી આપણે આગળ વધીએ. હવે આપણે આલેખીય રજૂઆત સમજવાની છે. સ્થાન વિરુદ્ધ સમય, સ્થાન વિરુદ્ધ સમયના આલેખનું મહત્વ આપણે જોઈશું. તો ટોપિકની શરૂઆત કરીએ આપણે. એક્સ વિરુદ્ધ ટી, આને લખી શકાય સ્થાન વિરુદ્ધ સમયના આલેખનું મહત્વ. સ્થાન જેને સંકેતમાં પોઝિશન એક્સ વિરુદ્ધ સમય ટી એટલે એક્સ વિરુદ્ધ ટીના આલેખનું મહત્વ સમજવાનું છે. મિત્રો, જ્યારે પણ આલેખીય રજૂઆત કરો ત્યારે સૌથી અગત્યની વસ્તુ એ યાદ રાખજો, એક્સ અક્ષ અને વાય અક્ષ નામની બે રાશિઓ, બે અક્ષ આવતી હોય છે. મેઇન વસ્તુ હું અહીંયા દોરું છું, આને કહી શકાય દીકરા એક્સ અક્ષ, આને તમે કહી શકો છો વાય અક્ષ. એક્સ અક્ષ પર કઈ રાશિ દર્શાવાય? તમારે જે આલેખમાં બે રાશિ છે સ્થાન અને સમય, તો કઈ રાશિને એક્સ અક્ષ પર લેવાની, કઈ રાશિને વાય અક્ષ પર લેવાની તે ખાસ અગત્યનું છે. એમાં તમે ભારત લોકશાહી દેશ ચાલી શકતો હોતો નથી. તો યાદ રાખજો બેટા, એક્સ અક્ષ પર હંમેશા સ્વતંત્ર રાશિ જ લખવામાં આવે અને વાય અક્ષ પર હંમેશા પરતંત્ર રાશિને જ દર્શાવવામાં આવે. એક્સ અક્ષ પર સ્વતંત્ર રાશિ આવે અને વાય અક્ષ પર પરતંત્ર. સ્થાન વિરુદ્ધ સમય, એમાં તમને આરે જજમેન્ટ લેવાનું છે કઈ સ્વતંત્ર રાશિ અને કઈ પરતંત્ર રાશિ. સ્થાન વિરુદ્ધ સમય, તો આપણે એવું બોલીએ છીએ કે પદાર્થનું સમયની સાથે સ્થાન બદલાય છે. પદાર્થનું સમયની સાથે સ્થાન બદલાય છે. તો સમય તો આપણને બી ખબર છે દીકરા, સમય તો સમયની રીતે બદલાવાનો જ છે, પણ સ્થાનમાં ફેરફાર સમયની સાથે થતો હોય છે. સ્થાનમાં થતો ફેરફાર, હું અહીંયા છું, અત્યારે આ રીતે અહીંયા ઉભેલો છું 0મી સેકન્ડ ને 10 સેકન્ડ પછી બી મારું સ્થાન નથી બદલાતું, પણ સમય તો બદલાવાનો ને 10 સેકન્ડ. બરાબર, એટલે સમય એ કઈ રાશિ છે દીકરા? સ્વતંત્ર રાશિ છે. બરાબર, અહીંયા આપણી પાસે યાદ રાખજો બેટા, ટી સમય જે છે એ સમય કઈ રાશિ છે બેટા? સ્વતંત્ર રાશિ છે. એટલે એને એક્સ અક્ષ પર જ દર્શાવી શકાય અને સ્થાન એના આધારે બદલાય છે, એટલે એને તમે કહી શકો છો દીકરા પરતંત્ર રાશિ. આ બહુ અગત્યની વસ્તુ મેં તમને જણાવી છે દીકરા. એટલે એક્સ અક્ષ પર હંમેશા અહીંયા શું આવશે? અહીંયા સમય ટી અને વાય અક્ષ પર અહીંયા એક્સ. બરાબર, આ રીતે. એટલે એક્સ વિરુદ્ધ ટીના અંદર ટી એક્સ અક્ષ પર આવશે અને સ્થાન જે છે તે વાય અક્ષ પર આવશે. બરાબર, અહીંયા એક્સ અક્ષ છે, આ ખાસ યાદ રાખજો દીકરા. આ શું દોરેલું છે અહીંયા મેં? આ એક્સ અક્ષ છે. બરાબર, ચાલો હવે એ આલેખનું શું મહત્ત્વ છે તે આપણે સમજવાનું છે. તો મેઇન વસ્તુ તો સમજવાનું છે કે આ એક્સ વિરુદ્ધ ટીનો જે તમે આલેખ દોરો, આ એક્સ વિરુદ્ધ ટીનો જે તમે આલેખ દોરશો, જસ્ટ વેઇટ અ મિનિટ. ચાલો, તો સ્વતંત્ર રાશિ અને પરતંત્ર રાશિ પરથી હવે આ આલેખનું મહત્ત્વ કે શા માટે આપણે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ આપણે દોરીએ છીએ તે. તો સૌથી પહેલું તો આ એક્સ વિરુદ્ધ ટીનો આલેખ પરથી આપણને એ ખબર પડે કે પદાર્થની ગતિ જે છે એ કયા પ્રકારની છે, નિયમિત છે કે અનિયમિત છે તે ખબર પડે આલેખ પરથી.
સરખા સમયમાં એ સરખા સ્થાનમાં ફેરફાર થાય છે તો નિયમિત કહી શકાય, ગમે તેમ ફેરફાર થતો હોય તો અનિયમિત કહી શકાય. એટલે પહેલી વસ્તુ તો એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી પદાર્થની ગતિનો અંદાજ મળે દીકરા આપણને કે પદાર્થની ગતિ નિયમિત છે કે અનિયમિત છે. બરાબર. તો સૌથી વસ્તુ અગત્યનું મેઇન જે છે આપણે ધારી દઈએ છીએ અહીંયા કે ધારો કે કોઈ પદાર્થ ધન એક્સ અક્ષ તરફ સુરેખ પથ પર, આપણે સુરેખ પથ જ લેવાનો છે દીકરા, સુરેખ પથ પર ગતિ કરે છે. બરાબર છે. જેનો આલેખ ઉપર દર્શાવેલ છે. હવે તમને વિચાર આવે સાહેબ ક્યાં છે? લાલા અહીંયા દોરું જુઓ, આ એનો આલેખ દોર્યો મેં આ રીતે. આ શું દર્શાવે? ટી બરાબર 0 સમયે આ પદાર્થ અહીંયા છે અત્યારે, એનો મતલબ કે આ એનું પ્રારંભિક સ્થાન શું કહેવાય? x0 આપણે કહી શકીએ. એનો પ્રારંભિક સ્થાન શું કહી શકીએ દીકરા? x0 છે તેવું આપણે કહી શકીએ. બરાબર. તો મળતી માહિતી હોય એવું લખું છું અહીંયા, x વિરુદ્ધ ટીના આલેખ પરથી મળતી માહિતી. ચાલો કઈ કઈ માહિતીઓ મળે તે આપણે લખીએ. પહેલી વસ્તુ તો જો અહીંયા ટી બરાબર 0 સમયે મને પદાર્થનું પ્રારંભિક સ્થાન મળે. પછી અહીંયા ધારો કે હું આવું છું, ધારો કે પહેલી સેકન્ડે, તો પહેલી સેકન્ડે મને એ પદાર્થનું મને સ્થાન મળે, બીજી સેકન્ડે સ્થાન મળે, ત્રીજી સેકન્ડે સ્થાન મળે. એટલે બેઝિકલી સૌથી અગત્યની વસ્તુ શું મળે કે જે મારી પાસે ગતિમાન પદાર્થ છે એ ગતિમાન પદાર્થનું એનું મને પ્રારંભિક સ્થાન મને મળી શકે છે. બરાબર. અંતિમ સ્થાન મને મળી શકે કે છેલ્લે ક્યાં અટકે છે, કયા સમયે અંતિમ સ્થાન મને મળે છે. તેમજ કોઈ પણ સમયે તેનું સ્થાન મને મળી શકે છે. કોઈ પણ સમયે તેનું સ્થાન મળી શકે છે. એટલે પહેલી વસ્તુ તો પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન અને કોઈ પણ સમયનું શું સ્થાન છે તે સ્થાન વિશેની માહિતી આપણને મળી શકે છે. બરાબર છે. ચાલો બીજી વસ્તુ આપણે આગળ જોઈએ. પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન આપણને મળી ગયા બાદ આપણે એનું સ્થાનાંતર બી શોધી શકીએ છીએ. બરાબર. આલેખનું આપણે ઢાળ બી શોધી શકીએ છીએ. બીજી વસ્તુ સમજો, હું આલેખ પર આ એનું પ્રારંભિક સ્થાન છે અહીંયા x0 અને અહીંયાથી હું આ રીતે આમ લંબ દોરું છું, આમ x અક્ષ પર હું લંબ દોરું. આ અહીંયા પ્રારંભિક સમયગાળો આપણો, આ અંતિમ સમયગાળો અહીંયા t2 સમય, આ અહીંયા પ્રારંભિક સમયગાળો આપણે t1 છે, આ એનું પ્રારંભિક સ્થાન x1 છે. અહીંયાથી હું y અક્ષ પર આ રીતે લંબ દોરીશ. બરાબર. ને આ લંબને હું અહીંયાથી આ રીતે આગળ લઈ જાઉં. આ રીતે આ મને એનું અંતિમ સ્થાન મને મળી શકે છે x, અને હું i કહી દઉં છું, xi, અને કહી દઉં છું xf પણ હું કહી શકું છું. તો આ મને શું મળે? અહીંયા જે આ રીતે મેં લંબ દોર્યો છે આ મને xf મળ્યો, આ મને શું મળે? xi. તો આટલી વસ્તુ મને શું મળે? આ વસ્તુ મને શું મળે દીકરા? આટલી વસ્તુ આ xf માઇનસ શું મને મળે? મને xi. xf માઇનસ xi. એટલે આને તમે શું કહી શકો બેટા? સ્થાનમાં થતો ફેરફાર ડેલ્ટા એક્સ તમે કહી શકો. અને આટલો પોર્શન મને શું મળે? આ એક્સ અક્ષ પર છે t2, આ પ્રારંભિક સમય t1, એટલે આ મને શું મળે? t2 માઇનસ t1. એટલે મને શું મળે? સમયમાં થતો ફેરફાર મને મળે. શું મને મળે? સમયમાં થતો મને ફેરફાર મળી શકતો હોય છે. જુઓ અહીંયા કે ધારો કે આલેખ પરથી સમજો, આલેખ પરથી t1 સમયે પ્રારંભિક સ્થાન મેં લીધેલું છે xi, t2 સમયે અંતિમ સ્થાન મેં લીધેલું છે અહીંયા xf. માટે સમયમાં થતો ફેરફાર, સમયમાં થતો ફેરફાર ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ t2 માઇનસ t1. તે સમયે અહીંયા સ્થાનમાં થતો ફેરફાર, સ્થાનમાં થતો ફેરફાર ડેલ્ટા એક્સ x2 માઇનસ x1. બરાબર છે. હવે હું આના પરથી આલેખનો ઢાળ શોધી શકું. બરાબર. અહીંયા હું શોધું છું હવે આલેખનો ઢાળ.
આલેખનો ઢાળ, ઢાળ એટલે બેઝિક સૂત્ર છે દીકરા, વાય અક્ષ પરનો ઘટક છેદમાં એક્સ અક્ષ પરનો ઘટક. આ બેઝિક સૂત્ર છે આલેખના ઢાળનો. વાય અક્ષ પરનો ઘટક છેદમાં એક્સ અક્ષ પરનો ઘટક. તો આલેખનો વાય અક્ષ પરનો ઘટક કયો છે? ડેલ્ટા એક્સ છેદમાં એક્સ અક્ષ પરનો ઘટક કયો છે? ડેલ્ટા ટી. ડેલ્ટા એક્સ છેદમાં ડેલ્ટા ટી એટલે સ્થાનમાં થતો ફેરફાર, એટલે સ્થાનાંતરના છેદમાં સમય. તો મને અહીંયાથી શેની માહિતી મળે દીકરા? સરેરાશ વેગની માહિતી મળે. તો બીજો મુદ્દો આ ખાસ સાબિત થઈ ગયો અહીંયા કે એક્સ વિરુદ્ધ ટીના આલેખના ઢાળ પરથી, એક્સ વિરુદ્ધ ટીના આલેખના ઢાળ પરથી સરેરાશ વેગ વિશેની માહિતી મળે છે. હવે વેગ ધન છે કે ઋણ તે પણ તમને માહિતી મળે, અને આ ઢાળ બીજી રીતે બી શોધાય દીકરા. આ અહીંયા ધારો કે ખૂણો કયો બને? થીટા ખૂણો બને. અહીંયા ધારો કે ઊંચા થીટા ખૂણો, થીટાની આ કઈ બાજુ થાય? સામેની બાજુ. આ કઈ બાજુ થાય? પાસેની બાજુ. તો આ જ વસ્તુ ઢાળ જે છે, આલેખનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ તમે ટેન થીટા પણ કહી શકો. અહીંયા આલેખનો ઢાળ દેટ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? ટેન થીટા. એટલે આલેખનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ બીજું શું કહી શકો તમે? ટેન થીટા પણ કહી શકો છો. સમજો અહીંયા વેગ વિશેની માહિતી મળે તો અહીંયા યાદ રાખવાનું, જો ઢાળ ધન હોય, જો ઢાળ ધન તો સરેરાશ વેગ પણ કેવો મળે? ધન. જો ઢાળ ઋણ તો યાદ રાખવાનું વેગ પણ તમને ઋણ મળે. અને ઢાળ શૂન્ય હોય તો વેગ પણ તમને કેવો મળશે? શૂન્ય મળશે. હવે તમને વિચારો કે સાહેબ કેવી રીતે ઢાળ ધન, કેવી રીતે ઢાળ ઋણ, કેવી રીતે ઢાળ શૂન્ય? તો સમજો દીકરા, હું શોર્ટકટ ફોર્મ્યુલા તમને આપું. એક્સ વિરુદ્ધ ટીનો આલેખ, જો આલેખ આમ નીચેથી ઉપર જતો હોય, જો આલેખ આવી રીતે આલેખ નીચેથી ઉપર જાય, નીચેથી ઉપર જાય તો હંમેશા એનો ઢાળ ધન જ મળે. બરાબર છે. બીજી વસ્તુ, જો આલેખ આ રીતે ઉપરથી નીચે આવે, બરાબર, આ રીતે આલેખ ઉપરથી નીચે જાય તો ઢાળ ઋણ જ મળે. અને જો આલેખ તમારો આ રીતે એક્સ અક્ષને સમાંતર હોય, એટલે આ રીતે હોય ને આલેખ એક્સ અક્ષને સમાંતર, એટલે જુઓ ટી બરાબર 0 સમય જે સ્થાન પર છે, પહેલી સેકન્ડે બી એ સ્થાન પર, બીજી સેકન્ડે બી એ સ્થાન પર, ત્રીજી સેકન્ડે બી એ સ્થાન પર સમય બદલાય છે પણ સ્થાનમાં ફેરફાર થતો નથી. તો આની અંદર જો આલેખ સમય અક્ષને સમાંતર મળે તો ઢાળ કેવો મળે? શૂન્ય જ હોય. બરાબર, ઢાળ કેવો હોય દીકરા? શૂન્ય જ હોય. એટલે આ ત્રણ વસ્તુ ખાસ યાદ રાખવાનું. આલેખ નીચેથી આમ ઉપર તો ઢાળ ધન, ઉપરથી આમ નીચે તો ઢાળ ઋણ, અને એક્સ અક્ષને આવી રીતે સમાંતર મળે તો ઢાળ એનો હંમેશા કેવો મળશે બેટા? શૂન્ય જ મળે. એટલે મેઇન વસ્તુ, સૌથી અગત્યની વસ્તુ આ એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી સમયની સાથે પદાર્થના સ્થાનમાં જે ફેરફાર થાય એ નિયમિત થાય છે કે અનિયમિત, એટલે પદાર્થની ગતિ વિશેનો પણ અભ્યાસ તમે કરી શકો છો. બરાબર. અને ત્રીજો મુદ્દો હું અહીંયા જ લખી દઉં છું કે જે પદાર્થ છે, પદાર્થની ગતિ નિયમિત છે કે અનિયમિત, નિયમિત છે કે અનિયમિત તે જાણી શકાય છે. એટલે એક્સ વિરુદ્ધ ટીના આલેખનું આપણને મહત્ત્વ આટલું છે. પદાર્થનું કયા સમયે કયું સ્થાન છે તેની માહિતી મળે. જો તમે એ આલેખનો તમે ઢાળ શોધી શકતા હોય તો ઢાળ પરથી તમને એના વેગ વિશેની માહિતી મળે. વેગ ધન છે, ઋણ છે કે શૂન્ય છે તે માહિતી મળે. અને સ્થાનમાં થતો ફેરફાર કયા પ્રકારનો છે તેના આધારે પદાર્થની ગતિ નિયમિત છે કે અનિયમિત ગતિ છે તે પણ તમે જાણી શકો છો. બરાબર. તો આ હતું એક્સ વિરુદ્ધ ટીના આલેખનું મહત્ત્વ, એટલે સ્થાન વિરુદ્ધ સમયના આલેખનું મહત્ત્વ હતું દીકરા. આ ત્રણ પેટર્ન ખાસ તમારે કામની છે, જે તમારા પેમ્પલેટની અંદર તમે એની જો પ્રિન્ટઆઉટ લીધી હોય તો આ નાના આલેખ દોરીને આ રીતે તમારે નિર્દેશન કરી દેવાનું રહેશે. બરાબર. ચાલો આગળ વધીએ આપણે.
ચાલો નેક્સ્ટ આપણે અલગ અલગ પ્રકારના એક્સ વિરુદ્ધ ટીના આપણે આલેખો જોઈશું. તો સૌથી પહેલી વસ્તુ, પદાર્થ સ્થિર અવસ્થામાં હોય ત્યારે તો એનો આપણે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ આપણે દોરીએ દીકરા. હું અહીંયા આલેખ દોરું છું. એક્સ અક્ષ પર સમય, વાય અક્ષ પર આ સ્થાન. જ્યારે બી પદાર્થ સ્થિર અવસ્થામાં હોય, હવે પહેલી વસ્તુ તો સ્થિર અવસ્થા એટલે શું કે સમય બદલાશે પણ સમયની સાથે પદાર્થનું સ્થાન બદલાશે નહીં. એટલે 0મી સેકન્ડ જે પદાર્થ અહીંયા હશે, પહેલી સેકન્ડે બી ત્યાં જ, બીજી સેકન્ડે, ત્રીજી સેકન્ડ ઓનવર્ડ્સ, એટલે આલેખ હંમેશા તમને કેવો જોવા મળશે? એક્સ અક્ષને સમાંતર જોવા મળશે. તો અહીંયા લખી શકાય કે આ કિસ્સામાં એક્સ વિરુદ્ધ ટીનો આલેખ એક્સ અક્ષ એટલે કે સમય અક્ષને, આ એક્સ અક્ષ પર સમય છે ને, એટલે સમય અક્ષને સમાંતર મળશે. સમય અક્ષને કેવો મળશે દીકરા? સમાંતર મળશે. બરાબર. અહીં સમયની સાપેક્ષે પદાર્થનું સ્થાન બદલાતું નથી. બરાબર. આમ સમય બદલાય છે પણ સ્થાન જે છે તે નથી ઘટતું કે નથી વધતું, સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે યાદ રાખજો બેટા, જ્યારે બી પદાર્થ સ્થિર અવસ્થામાં હોય ત્યારે આલેખ હંમેશા એક્સ અક્ષને કેવો મળે? સમાંતર. બરાબર. અહીંયા લખી શકાય આલેખ હંમેશા એક્સ અક્ષને કેવો મળે? સમાંતર મળે. બરાબર છે. ચાલો બીજો આલેખ આપણે જોઈએ કે પદાર્થ નિયમિત ગતિ કરતો હોય. પદાર્થ નિયમિત ગતિ કરતો હોય ત્યારે. હવે નિયમિત ગતિ એટલે શું દીકરા? કે સરખા સમયમાં સ્થાનમાં થતો ફેરફાર સરખો, એટલે આલેખ સુરેખ તમને મળતો હોય. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા આલેખ દોરું છું. આ ટી, અહીંયા એક્સ. એટલે જો પદાર્થ તમને આલેખ આ રીતે મળતો હોય નીચેથી ઉપર તરફ, એટલે ટી બરાબર આ 0 સમયનું પ્રારંભિક સ્થાન x0. જેમ સમય વધે છે તેમ સ્થાનમાં પણ શું થતો જાય છે દીકરા? વધારો થાય છે. જો સમય વધે છે તેમ સ્થાનમાં પણ શું થતો જાય છે? વધારો થતો જતો હોય છે. બરાબર. તો આ આલેખ આપણે એ કહીએ અહીંયા. અહીં સમયની સાથે પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય છે જે એક સરખો છે. આથી તે નિયમિત ગતિ કરે છે તેમ કહી શકાય. આલેખ નીચેથી ઉપર જાય છે એટલે ઢાળ તમને ધન મળશે. આલેખનો ઢાળ ધન મળશે એટલે તેનો વેગ કેવો હશે? ધન હશે. એનો વેગ તમને કેવો જોવા મળશે દીકરા? એનો તમને ધન જોવા મળશે. એટલે કે એ ધન એક્સ દિશામાં ગતિ કરે છે. આથી તે ધન એક્સ દિશામાં ગતિ કરે છે. આની અંદર જ તમને ધારો કે આલેખ આ રીતનો મળતો હોય, એક્સ વિરુદ્ધ ટીનો આલેખ, પણ આલેખ ઉપરથી નીચે આવતો હોય, તો આની અંદર બી આ આલેખ પણ જે છે, આ આલેખ પણ નિયમિત ગતિ જ દર્શાવે છે. ખાલી આની અંદર ઉપરથી નીચે, એટલે આલેખનો જે ઢાળ છે એ આલેખનો ઢાળ અહીંયા ઋણ મળશે. આલેખનો ઢાળ અહીંયા કેવો મળશે દીકરા? ઋણ મળશે. એટલે કે તેનો જે વેગ છે એ તેનો વેગ ઋણ હશે. સવાબેન? બરાબર. ઓકે. આથી તે ઋણ એક્સ દિશામાં ગતિ કરે છે તેમ કહેવાય.
અને હવે ત્રીજી વસ્તુ અનિયમિત ગતિ. જ્યારે પદાર્થ અનિયમિત ગતિ કરતો હોય, ચાલો અનિયમિત ગતિ કરતો હોય પદાર્થ, તો એક્સ વિરુદ્ધ ટીનો જે આલેખ છે એ તમને આ રીતે મળતો હોય, બરાબર. લાઈક નોટ અ લિનિયર શેપ, ક્યારે બી તમને સુરેખ મળશે નહીં. તો આની અંદર કહી શકાય આ આલેખ પદાર્થની અનિયમિત ગતિ દર્શાવે છે. અનિયમિત ગતિ દર્શાવે છે એટલે કે ચોક્કસ સમયે એટલે સરખા સમયમાં સ્થાનમાં ફેરફાર અનિયમિત છે, બરાબર. એટલે તમે એને કહી શકો છો બેટા અનિયમિત ગતિ તમે કહી શકો છો. એટલે આલેખ તમને કેવો મળે છે અહીંયા વાંકો ચૂકો. એટલે આલેખ અહીંયા લખી શકાય સળંગને બદલે વાંકો ચૂકો મળે છે. તો આ તમને પૂછાય અહીંયા ઢાળ ધન અહીંયા ઢાળ ઋણ, આ બંને નિયમિત ગતિ, આ પદાર્થ સ્થિર અવસ્થામાં અને આ પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેવું તમે દર્શાવી શકો છો. તો મેઇન વસ્તુ આ ત્રણ પ્રકાર એવા હતા કે સ્થાન વિરુદ્ધ સમયના આલેખના આધારે એ પદાર્થની ગતિ કેવી છે, નિયમિત છે, અનિયમિત છે તે આપણે જાણી શકીએ છીએ. નિયમિત ગતિ કરતો હોય તો કેવી રીતે આલેખ મળે, ક્યારેનો વેગ ધન ક્યારેનો વેગ ઋણ એ આપણને મળી શકે છે. પદાર્થ સ્થિર છે તે આપણને આલેખ પરથી કેવી રીતે ખબર પડે, તો આ રીતની આલેખે રજૂઆત હોય તો પદાર્થ સ્થિર છે તેવું કહી શકાય છે. અને સમયની સાથે સ્થાનમાં અનિશ્ચિત ફેરફાર થતો હોય એટલે સળંગ વક્ર અને સળંગ લાઇનને બદલે તમને આવો ઝિગઝેગ પેટર્ન આવું કંઈક તમને આલેખ મળતો હોય તો તમે કહી શકો છો કે એ પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેવું તમે કહી શકો છો, બરાબર. ચાલો નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ. તત્કાલીન વેગ અથવા તો તાત્ક્ષણિક વેગ. તત્કાલીન અથવા તો તાત્ક્ષણિક વેગ એટલે પેલું વિકલનવાળું જે આપણે જોઈ ગયેલા હતા તે તરફ આપણે આગળ વધી ગયા છે. સમજો હવે. ધારો કે કોઈ એક પદાર્થ એક પરિમાણમાં ગતિ કરે છે, ટી સમયનું કોઈ સ્થાન હોય, ટી પ્લસ ડેલ્ટા ટી સમય કોઈનું સ્થાન હોય, એટલે સમયે સાપેક્ષે સ્થાનમાં એનો ફેરફાર થાય છે. તો એના પરથી આપણે સરેરાશ વેગની માહિતી આપણને મળી શકે છે, જે આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર પણ અભ્યાસ કરી ગયા છે. તો આપણે લખીશું કે ધારો કે એક પરિમાણમાં ગતિ કરતો કોઈ પદાર્થ છે, એ ગતિ કરતા કોઈ કણનો ટી સમયે સ્થાન એનું એક્સ છે અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયે એનું સ્થાન એક્સ પ્લસ ડેલ્ટા એક્સ છે. તો અહીંયા સમયમાં કેટલો ફેરફાર થયો, તો અહીંયા કહી શકાય આથી ડેલ્ટા ટી સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર કેટલો કહી શકાય કે એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ એક્સ એટલે ડેલ્ટા એક્સ એટલો ફેરફાર થયો. તો માટે આપણને આના પરથી શેની માહિતી મળે દીકરા? સરેરાશ વેગની માહિતી મળે. સરેરાશ વેગ v ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ છેદમાં શું લખી શકાય? ડેલ્ટા ટી, બરાબર. હવે મેઇન વસ્તુ આ સરેરાશ વેગ પરથી આપણને માહિતી શું મળતી હોય છે કે બેઝિકલી પદાર્થ કેટલા વેગથી ગતિ કરે છે તે તમને માહિતી મળી શકે છે, પણ એના વેગમાં કેટલો વધારો કે ઘટાડો ચોક્કસ સમય કેટલો થાય છે તે માહિતી મળી શકતી નથી. તો અહીંયા લખીશ આ ખાસ અગત્યનો મુદ્દો. સરેરાશ વેગ પરથી કણ કેટલા વેગથી ગતિ કરે છે તે જાણી શકાય છે, પરંતુ વેગમાં કેટલો વધારો કે ઘટાડો થાય છે તેની માહિતી ચોક્કસ સમયે મળી શકતી નથી.
બરાબર. કણ કેટલા વેગથી ગતિ કરે છે તે તમને માહિતી મળે, પણ એ વેગમાં કેટલો વધારો ઘટાડો ચોક્કસ સમય સાથે થાય છે કે ભાઈ પહેલી સેકન્ડ પછી બીજી સેકન્ડે કેટલો ફેરફાર થયો, વધ્યો કે ઘટ્યો, એ તમને માહિતી મળી શકતી હોતી નથી. મેં તમને ગઈકાલે બી કીધું, સુરતથી નવસારી વચ્ચેનું અંતર ધારો કે 50 કિલોમીટરનું છે, તો એ અંતર કાપવા માટે ધારો કે 10 કલાક લાગતો હોય તો એવરેજ મને ખબર પડી કે કલાકમાં એની 5 કિલોમીટરનું અંતર કાપે છે. એટલે એવું જ જરૂરી નથી કે પહેલા કલાકમાં 5 કલાક, બીજા કલાકે બી 5, ત્રીજા કલાકે બી 5. પહેલા કલાકે ધારો કે 10 કાપ્યો, 8 કાપ્યો, તો ત્રીજા કલાકમાં 3 બી 2 પણ કાપ્યું હોય, બની શકે. એટલે કહેવાનો કન્સેપ્ટ એવરેજ માહિતી તમને મળે, પણ કેટલો ફેરફાર થયો છે દરેક સમયે, ચોક્કસ સમયે કેટલો ફેરફાર છે તેની માહિતી તમને મળી શકતી હોતી નથી. એ માહિતી તમારે મેળવવી હોય તો તમારે તત્કાલીન નામની એટલે તત્કાલીન નામની રાશિ વ્યાખ્યાયિત કરવી પડે. એટલે મેઇન વસ્તુ ચોક્કસ સમયે કોઈ રાશિની માહિતી મેળવવી હોય ત્યારે તત્કાલીન રાશિ વ્યાખ્યાયિત કરવી પડે. તો આની અંદર મેઇન વસ્તુ આપણે ચોક્કસ સમયે ગતિમાન પદાર્થના વેગમાં ચોક્કસ સમયે વધારો કે ઘટાડો મારે ચેક કરવો હોય, વધારો કે ઘટાડો જાણવા માટે તત્કાલીન વેગ રાશિને વ્યાખ્યાયિત કરવી જરૂરી છે. ચાલો, કેવી રીતે એને આપણે વ્યાખ્યાયિત કરી શકાય? તો આ ડેલ્ટા ટી જે સમયગાળો છે, સમયને સૂક્ષ્મ કરતા જઈએ. તો એના માટે શું કરવું પડે? આથી આપણે સમયને શું કરતા જવાનું? સૂક્ષ્મ કરતા જઈએ. ફોર એક્ઝામ્પલ, ધારો કે તમને 50 કિલોમીટરનું અંતર 9 કલાકમાં કાપે છે, એટલે તમને 1 કલાકમાં કેટલું અંતર કાપે છે તે મળી ગયું. હવે 1 કલાકને તમે 60 ભાગમાં વિભાજન કરો, એટલે તમને દર મિનિટનું વિભાજન તમને મળી ગયું. એટલે તમને હવે દર મિનિટે તમને માહિતી મળતી થઈ ગઈ. એ દરેક મિનિટને તમે બીજા 60 ભાગમાં વિભાજન કરો, એટલે તમને સેકન્ડની માહિતી મળતી થઈ ગઈ. કહેવાનો કન્સેપ્ટ શું છે દીકરા? કલાક છે, કલાકને હું ભાગ્યા 60 કરું એટલે મને 60 ભાગમાં વિભાજન કરું, એટલે દરેક નાનો ભાગ મિનિટ દર્શાવે. એ દરેક નાના 60 ભાગને હું પાછા એક ભાગને 60 ભાગમાં વિભાજન કરું, એટલે મને 60 એક સેકન્ડના ભાગમાં વિભાજન મળતું થઈ ગયું. એટલે હું સમયને શું કરું છું? કલાક પરથી વિભાજન કરતો ગયો, મિનિટ પર આવ્યો, મિનિટ પરથી વિભાજન કરતો ગયો, દરેક સેકન્ડ પર મને વિભાજન મળતું થઈ ગયું. એટલે કહેવાનો કન્સેપ્ટ કે ચોક્કસ સમયે તમને માહિતી જોઈતી હોય એટલે તમારે સમયને શું કરતા જવું પડે દીકરા? સૂક્ષ્મ કરતા જવું પડે. શું કરવું પડે? સૂક્ષ્મ કરતા જવું પડે. એટલે સમયને સૂક્ષ્મ કરતા જઈએ અને લખાઈશું લિમિટ ડેલ્ટા ટી. આ સમય છે ને, સમયમાં થતો ફેરફાર ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા, ટેન્ડ્સ ટુ 0 એટલે 0 તરફ, પણ 0 નથી, સૂક્ષ્મ કરતા જવું, એનો મતલબ એવો થાય. તો આપણી પાસે જે વેગ છે, વેગ v ઇઝ ઇક્વલ ટુ, હવે હું અહીંયા લખું છું લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. તો હવે જે મને વેગ મળે આ v, એને શું લખી શકાય તમે? dx બાય dt. શું લખી શકાય? dx બાય dt. જ્યાં હવે જે આ વેગ જે છે v, એ વેગને તમે શું કહી શકો છો દીકરા? તત્કાલીન વેગ તમે કહી શકો છો, અથવા તો તમે એને તાત્ક્ષણિક વેગ પણ કહી શકો છો. તત્કાલીન વેગ અથવા તો એને તમે તાત્ક્ષણિક વેગ પણ કહી શકો છો. એટલે વેગ v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt. એટલે આને લખી શકાય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે, આ ટી એટલે સમય, સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરતા વેગ તત્કાલીન વેગ મળે છે. તત્કાલીન વેગ મળે છે. માટે તત્કાલીન વેગ v ડેટ ઇઝ ઇક્વલ ટુ dx બાય dt, અથવા તો એક્સની ઉપર એક આવું ડોટ કરવાનું રહેશે, જે કહી શકાય એનું પ્રથમ વિકલન કહી શકાય. એક્સનું ટીની સાપેક્ષે શું કહી શકાય? એક ડોટ કરેલું હોય તો પ્રથમ વિકલન તમે એને કહી શકો છો. તો આ હતી માહિતી દીકરા તત્કાલીન વેગ. તો ક્યારે એની જરૂરિયાત ઊભી થાય? કે જ્યારે પણ કોઈ રાશિ
સરેરાશના સંદર્ભ પરથી તમારે એને સૂક્ષ્મ સમયમાં લઈ જવી હોય ત્યારે તમારે એને સમયને સૂક્ષ્મ કરતાં જવું પડે, એટલે વિકલન કરવાની જરૂરિયાત ઊભી થાય છે. એટલે આપણે એને કહી શકીએ છીએ ચોક્કસ સમયની માહિતી મેળવે ત્યારે હંમેશા વિકલન જ કરવાનું હોય છે. તો આ હતો કન્સેપ્ટ આપણો તત્કાલીન વેગનો, બરાબર છે. આને રિલેટેડ હવે આપણે દાખલાઓ જોઈશું. ચાલો, તો આપણે તત્કાલીન વેગ વિશેની માહિતી મેળવી. એમાં એક અગત્યનો મુદ્દો તમને કહું ફરી પાછો, યાદ કરો દીકરા, હમણાં જ આપણે જોઈ ગયા તત્કાલીન વેગ v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt, એટલે એક્સની ઉપર એક ટપકો આપણે કરેલો હતો. એટલે સ્થાનાંતરનો સમયની સાપેક્ષે વિકલન શું દર્શાવે? આપણને તત્કાલીન વેગની માહિતી મળતી હોય છે. હવે ધારો કે કોઈ પદાર્થ નિયમિત ગતિ કરતો હોય, એટલે નિયમિત ગતિ માટે એક્સ વિરુદ્ધ ટીનો તમે આલેખ દોરો, તો નિયમિત ગતિ માટે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ આપણને બી ખબર છે દીકરા, કેવો મળે? સુરેખ મળે. નિયમિત ગતિ માટે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ તમને કેવો મળતો હોય છે? સુરેખ મળે છે. આથી કોઈ પણ ક્ષણે નિયમિત ગતિ હોય તારની જ વાત છે ખાલી, ત્યારે કોઈ પણ ક્ષણે તમે તત્કાલીન વેગ શોધો, એ તત્કાલીન વેગનું જેટલું મૂલ્ય હોય, કોઈ પણ ક્ષણે તત્કાલીન વેગનું મૂલ્ય એ સરેરાશ વેગ જેટલું હોય છે. આનો મતલબ સરખા સમયમાં જો સરખું જ એનું સ્થાનાંતર હોય કે દર એક સેકન્ડે 1 મીટર જેટલો જ આગળ જતો હોય, તો કોઈ પણ સમય સ્થાનમાં ફેરફાર સરખો જ હોય તો જેનો સરેરાશ વેગ આવશે તે જેનો શું આવશે દીકરા? તત્કાલીન વેગ પણ એનો આવી શકે છે. પણ કન્ડિશન અપ્લાય નિયમિત ગતિ હોય છે તેના માટે જ, બરાબર? નિયમિત ગતિ હોય છે તેના માટેની જ આપણે આ વાત કરી છે. હવે આપણે આગળ જોઈએ દીકરા, અહીંયાથી થોડું તત્કાલીન ઝડપ વિશે આગળ વધીએ. આ જ કન્સેપ્ટને, વેગને આપણે ઝડપના સ્વરૂપમાં લખીશું, તત્કાલીન ઝડપ. ચાલો, તો મેઇન વસ્તુ વેગની અંદર સ્થાનાંતર આવે, ઝડપમાં શું આવશે દીકરા? અંતર આવશે. તો હું એ પહેલાં તો સરેરાશ ઝડપ લખું છું. તો આપણે લખી શકીએ, જો તમારી પાસે જે પદાર્થ છે એ ડેલ્ટા ટી સમયગાળામાં, જો પદાર્થ ડેલ્ટા ટી સમયગાળામાં ડેલ્ટા એક્સ જેટલું અંતર કાપતો હોય, ડેલ્ટા એક્સ જેટલું અંતર કાપતો હોય, તો આ સમયગાળામાં પદાર્થની સરેરાશ ઝડપ એવરેજ વી શું લખી શકાય? ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. પણ અહીંયા એક્સ એટલે અંતરના છેદમાં શું કહી શકાય દીકરા? સમય કહી શકાય, બરાબર? અંતરના છેદમાં સમય. હવે મારે કોઈ ચોક્કસ સમય સરેરાશ ઝડપ, ચોક્કસ સમયે મારે માહિતી જોઈતી હોય, કોઈ ચોક્કસ સમયે ઝડપનું મૂલ્ય શોધવું હોય, તો શું લેવું પડે? લિમિટ કીધું ને, સમયને સૂક્ષ્મ કરવાનો, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. એટલે હવે જે મને માહિતી મળશે આ dx બાય dt, આ શું મને બતાવે દીકરા? તત્કાલીન ઝડપ દર્શાવે. શું દર્શાવે? તત્કાલીન ઝડપ. એટલે બંનેના સૂત્રો તો સરખા જ છે, ખાલી ફરક એટલું કે પહેલામાં સ્થાનાંતર આવે, બરાબર? તત્કાલીન વેગમાં સ્થાનાંતર આવે, સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન, અને અહીંયા અંતરનું સમયની સાપેક્ષે વિકલન. આટલો ખાલી ફરક એની અંદર આવતો હોય છે. હવે મેઇન વસ્તુ તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ. તો તત્કાલીન ઝડપ એટલે શું? કોઈ ચોક્કસ સમયે ઝડપનું મૂલ્ય દર્શાવે, અને ઝડપનું મૂલ્ય એ વેગનું મૂલ્ય બી કહી શકાય, બરાબર? તો ખાસ સમજજો બેટા કે તત્કાલીન ઝડપ જે તમને મૂલ્ય મળે છે, તત્કાલીન ઝડપનું મૂલ્ય એ તત્કાલીન વેગના મૂલ્ય જેટલું જ હોય છે. તત્કાલીન વેગના મૂલ્ય જેટલું જ હોય છે. હવે હું તમને એવું કહું દીકરા કે 3 સેકન્ડે, ત્રીજી સેકન્ડે તત્કાલીન ઝડપ 10 મીટર પર સેકન્ડ છે. ત્રીજી સેકન્ડે પદાર્થની તત્કાલીન ઝડપ 10 મીટર પર સેકન્ડ છે.
અને ત્રીજી સેકન્ડે તત્કાલીન વેગ 10 મીટર પર સેકન્ડ ધન x દિશામાં છે. આ બંને સેન્ટેન્સમાં શું સરખું છે? ત્રીજી સેકન્ડે તત્કાલીન ઝડપનું મૂલ્ય 10 મીટર પર સેકન્ડ હતું અને તત્કાલીન વેગનું મૂલ્ય બી 10 મીટર પર સેકન્ડ હતું. પણ વેગમાં હું ખાલી વધારે શું દર્શાવું છું દીકરા? દિશા દર્શાવું છું, ધન x અક્ષ તરફની. તો કહેવાનો કન્સેપ્ટ, જે તત્કાલીન ઝડપનું મૂલ્ય હોય તે જ તત્કાલીન વેગનું પણ મૂલ્ય હોઈ શકે. ખાલી એ ઝડપના મૂલ્ય સાથે હું દિશાને સાંકળી દઈશ દીકરા, તે શું બની જવાનું છે? તત્કાલીન વેગ બની જતો હોય છે. એટલે ફરક બંનેમાં કોઈ મેજર નથી. તત્કાલીન રાશિ એ ચોક્કસ સમયની જ માહિતી તમને આપે છે, પણ જ્યારે દિશા આવી જતી હોય તો એ તમારી બની જતી હોય છે રાશિ કઈ દીકરા? વેગ બની જતી હોય છે. આટલો ખાલી ફરક છે. બરાબર? ચાલો, હવે મેઇન વસ્તુ, કોઈ પણ ક્ષણે તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગના મૂલ્ય કેવા હોય? સરખા હોય. જે મેં તમને કીધું, કોઈ પણ ક્ષણે તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગના મૂલ્ય તો કેવા હોય છે? સરખા જ હોય છે. તો અહીંયા હું લખી શકું છું ટી સમયે, આ એક સમજવા માટે, ટી સમયે તત્કાલીન ઝડપનું જે મૂલ્ય હશે તે જ ટી સમયે તમને તત્કાલીન વેગનું મૂલ્ય પણ તમને મળશે. એટલે આની અંદર ઝડપનું મૂલ્ય ધારો કે હું લખું છું 10 મીટર પર સેકન્ડ છે અને વેગ લખું તો એમાં ધન બી આવી શકે ને ઋણ બી આવે. એટલે ±10 લખું છું. તો જો આ ખાલી નહીં લખેલું હોય 10, ખાલી આવું જ મેં લખેલું હોય તો ટી સમયે ઝડપનું મૂલ્ય બી 10 થાય, વેગનું મૂલ્ય બી 10 થાય. પણ હું ખાલી અહીંયા પ્લસ કરી દઉં એટલે તત્કાલીન વેગ બની ગયો, અથવા તો માઇનસ કરી દઉં તો આ શું બની ગયો? તત્કાલીન વેગ બની ગયો. એટલે ફરક ખાલી દીકરા એટલો છે કે ઝડપ અને વેગના તત્કાલીન મૂલ્ય તો સરખા જ હોય, ખાલી જો ડિરેક્શનનો અંદર ઉલ્લેખ કરવામાં આવી જાય તો એ રાશિ આખી ઝડપ પરથી શું બની જતી હોય છે? વેગ બની જતી હોય છે. બરાબર? ચાલો, તો આ હતો આખો કન્સેપ્ટ દીકરા આપણો તત્કાલીન ઝડપનો. તત્કાલીન વેગ હતું એ જમાં સ્થાનાંતરનો ઉલ્લેખ હતો, એમાં આપણે ઝડપ આપણે આગળ લઈ ગયા. શોધવું હોય તો એમાં દિશાને કાઢી નાખો એટલે એ થઈ જશે આપણું તત્કાલીન ઝડપ બની જતી હોય છે. બરાબર? ચાલો, તો નેક્સ્ટ મીટિંગની અંદર આપણે આ વિકલનના જે ઝડપના સંદર્ભમાં તત્કાલીન રાશિના સંદર્ભમાં જે દાખલાઓ હશે તેનો આપણે અભ્યાસ કરીશું દીકરા, અને પ્રવેગથી આપણે આગળ થિયરી પોર્શનને આગળ લઈ જઈશું. તો આજના વિડીયો લેક્ચરની અંદર આલેખીય રજૂઆત અને જે આ તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપની જે માહિતી મેળવી છે દીકરા, એનો સારી રીતે તમે અભ્યાસ કમ્પ્લીટ કરજો અને નોટબુકમાં એને તમે નોટ કરતા રહેજો. જે હોમવર્ક આપેલું છે તેને રેગ્યુલરલી કરતા રહેજો. મળી આપણે ફરી પાછા નેક્સ્ટ વિડીયો મિટિંગમાં કંઈક અલગ દાખલાઓ સાથે, જેમાં તમને મજા આવવાની છે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.